હાલો, હંમેશા હોમ કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે એકદમ સરસ ટેસ્ટી એવા આપણે છોલે ભટુરે બનાવીશું। છોલે ભટુરે માટે અહીં આપણે ચણા, સફેદ ચણા 5 થી 7 કલાક આપણે પલાળેલા છે અને એના માટે આપણે ભટુરે માટે મેંદાનો લોટ ઉપયોગ કરશું। જો તમારે ઘઉંનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો। તો મિત્રો, આજે આપણે લાઈવ વિડીયો છોલે ભટુરે એકદમ સરસ ટેસ્ટી એવા બનાવીશું। તો મિત્રો, મારી ચેનલમાં તમે લાઈક જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે સૌપ્રથમ અહીંયા આપણે ભટુરા માટે ચણા લીધા છે। અહીંયા આપણે સફેદ ચણા લીધા છે, એને આપણે 5 થી 7 કલાક પલાળેલા રાખેલા છે અને આ પાણી આપણે બીજું પાણી પલાળેલું હતું એ આપણે કાઢી નાખેલું છે। આ પાણી એકદમ સરસ ચોખ્ખું પાણી છે। હવે આને આપણે કુકરમાં ઉમેરી દેશું। આપણે પાણી હોતા અંદર આપણે કુકરમાં ઉમેરી દઈએ। અહીંયા આપણે 2 ગ્લાસ જેટલું પાણી અંદર ઉમેરેલું છે। હવે આપણે આમાં કુકરમાં આપણે અંદર છોલે ઉમેરી દીધા છે। હવે આપણે આમાં ગેસની ફ્લેમ ચાલુ કરીશું। એમાં નાખીશું આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું। મીઠું નાખવાથી આપણા છોલે એકદમ સરસ ચડીને તૈયાર થઈ જાય છે। હવે આપણે એમાં નાખીશું ખડા મસાલા, તજ, લવિંગ, તેજપત્તા। જો તમારે ચાની ભૂકીનો ઉપયોગ કરવો હોય તો તમે પોટલી વાળી કપડામાં અને તમે નાખી શકો છો। અહીંયા આપણે ખડા મસાલા ઉમેરી દઈએ। હવે આપણે ઢાંકણ ઢાંકી દેશું અને આપણે 4 થી 5 સીટી વગાડીશું। અહીંયા આપણે છોલેને બાફવા આપણે મૂકી દીધા છે। હવે આપણે લોટ બાંધીશું। સૌપ્રથમ એક આપણે પેન લેશું। આપણે 4 થી 5 સીટી વાગી જાય ત્યાં સુધીમાં આપણે એક લોટ બાંધી લઈએ। સૌપ્રથમ અહીંયા મેં મેંદાનો લોટ લીધો છે। અહીંયા આપણે લોટને હંમેશા ચાળીને ઉપયોગ કરીશું। તો મિત્રો, આજે આપણે એકદમ સરસ ટેસ્ટી છોલે ભટુરે બનાવવાના છીએ। તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને રોજે આપણે 9:45 થી 10 ની વચ્ચે લાઈવ વિડીયો આપણે ઉતારીએ છીએ। તો મિત્રો, કાલે આપણે કુકરમાં એકદમ સરસ સહેલી રીતે નાની બાળાઓને દીકરીઓને આવડી જાય એવી આપણે કુકરમાં લાપસી બનાવેલી હતી અને લસણિયા ગાંઠિયા બનાવ્યા હતા। તો મિત્રો, તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે આપણે સૌપ્રથમ લોટ બાંધી લઈએ। તો અહીંયા આપણે મેંદાનો લોટનો ઉપયોગ કરેલો છે। જો તમે ઘઉંનો લોટનો ઉપયોગ કરો તો તમે કરી શકો છો। અહીંયા આપણે 2 વાટકા ભરીને મેંદાનો લોટ લીધો છે, એને આપણે ચાળી લેશું। અહીંયા આપણે લોટ એકદમ સરસ ચરાઈ ગયો છે। અહીંયા આપણે લોટ સરસ ચાળી લીધો છે। હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું। અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું। 2 ચમચી સૂજી અથવા રવો તમે કોઈ પણ ઉમેરી શકો છો। તો 2 ચમચી સૂજી નાખવાની। અહીંયા આપણે 2 ચમચી લોટમાં સૂજી નાખીશું। હવે આપણે નાખીશું 1 ચમચી ખાંડ। તમે ભટુરેમાં
1 થી 1.5 ચમચી ખાંડ નાખો તો તમારા ભટુરા એકદમ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. અહીં આપણે ખાંડ ઝીણી લીધી છે, જાડી નથી ઉમેરી, દરેલી લીધી છે. એને આપણે 1 ચમચી ખાંડ અંદર ઉમેરી દઈએ. અહીં આપણે 1 ચમચી ખાંડ નાખીશું. હવે આપણે નાખીશું 2 ચમચી તેલનું મોણ. અહીં આપણે 2 ચમચી ભરીને તેલનું મોણ નાખીશું. હવે આપણે નાખીશું બેકિંગ સોડા. અહીં આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરીશું. તમે મીઠા સોડા નાખવા હોય તો પણ તમે નાખી શકો છો. અહીં આપણે નાની ચમચી, આ ચમચીનો આપણે ઉપયોગ કરવાના છીએ. હવે આપણે નાખીશું બેકિંગ સોડા. અહીં આપણે 5 ચમચી જેટલું બેકિંગ સોડા અંદર ઉમેરીએ છીએ. હવે આપણે નાખીશું દહીં. અડધી વાટકી આપણે દહીં ઉમેરેલું છે, એને આપણે આમાં ઉમેરી દઈએ. હવે આપણે આ બધાને મિક્સ લોટને કરી લઈએ. અહીં આપણે બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. જો હવે આપણે લોટને એકદમ સરસ મિક્સ કરી લઈએ. આપણો લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે સરસ બાંધી લઈએ. મિત્રો, તમે પણ છોલે ભટુરે બનાવજો. એકદમ સરસ છોલે અને ભટુરે એકદમ સરસ ફૂલે એવી આપણી ભટુરે બનશે. તમે પણ ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો. અહીંયા આપણે હેલ્ધી એવી પાલકના સેવ ગાંઠિયા બનાવેલા છે, રાગીની નાન ખટાઈ બનાવી છે. તો મિત્રો, મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. હવે આપણે સરસ મજાનો એવો એક લોટ બાંધી લઈએ. આપણે 4 થી 5 સીટી વાગે ત્યાં સુધીમાં આપણે એક મસાલો કરી લેશું, લોટ બાંધી લેશું, આપણે બધી તૈયારી કરી લઈએ. ત્યાં સુધીમાં આપણા છોલે 4 થી 5 સીટી વાગીને તૈયાર થઈ જશે. જો આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે થોડુંક એવું માથે તેલ ઉમેરીશું. જો આપણો લોટ આવી રીતે આપણે બાંધીશું. હવે આપણે ઉપર થોડુંક એવું તેલ લગાડીશું. અહીં આપણે થોડુંક એવું માથે તેલ લગાડીશું અને એકદમ સરસ લોટને આપણે આવી રીતે મસળી લેશું. આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે એને સાઈડમાં રાખીશું. લોટને આપણે આવી રીતે ઢાંકી અને સાઈડમાં ઉમેરી દેશું, મૂકી દેશું. હવે આપણે એક મસાલો તૈયાર કરી લેશું. હવે આપણે એકદમ સરસ છોલેનો મસાલો તૈયાર કરી લેશું. છોલેનો મસાલો તમે જો ઘરે બનાવો તો તમારા છોલેનો મસાલો એકદમ સરસ બનીને તૈયાર થાય છે. અહીં આપણે બાજુના ગેસ ઉપર કુકર મૂકી દેશું. હવે આપણે મસાલા માટે એક પેન લેશું. અહીં આપણે ગેસની ફ્લેમ ઉપર એક પેન મૂકીશું અને આ છોલે મસાલો જો તમે ઘરે જ બનાવો તો એકદમ સરસ તમારા છોલે મસાલો એકદમ સરસ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે. તમારા છોલે એકદમ સરસ બનીને તૈયાર થાય છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી ચાલુ કરેલી છે. હવે આપણે એમાં નાખીશું 2 ચમચી ધાણા. અહીં આપણે ધાણા લીધા છે
2 ચમચી આપણે ધાણા ઉમેરીશું. ગેસની ફ્લેમ આપણે અત્યારે ધીમી રાખેલી છે. 1 ચમચી જીરું ઉમેરીશું આખું. અહીંયા આપણે આખું જીરું ઉમેરેલું છે. અડધી ચમચી જેટલો અજમો, અહીંયા આપણે અજમો ઉમેરેલો છે. હવે આપણે નાખીશું ખડા મસાલા. 2 લાલ સૂકા મરચાં નાખીશું. હવે આપણે 7 થી 8 આખા તીખા ઉમેરીશું. તજ, લવિંગ, એલચી અને ફૂલચક્ર એને પણ આમાં ઉમેરી દઈશું. હવે આપણે એને રોસ્ટ કરી લેશું ધીમા ગેસે. અહીં આપણે ધીમા ગેસે રોસ્ટ સરસ કરી લેશું. આપણો મસાલો એકદમ સરસ છોલેનો ટેસ્ટી એવો બનીને તૈયાર થશે. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી છોલેવાળી ધીમી કરી લેશું. મિત્રો, તમે પણ ચોક્કસથી લાઈવ જોડાજો અને છોલે ભટુરે એકદમ સરસ ટેસ્ટી એવા આપણા બનીને તૈયાર થશે. આપણે એકદમ સરસ રોસ્ટ કરી લેશું. અહીં આપણે ગેસની ફ્લેમ અમે ધીમી જ રાખેલી છે. રોસ્ટ તમારા મસાલા થઈ જાય એટલે એકદમ સરસ સુગંધ મસ્ત એવી આવે અને તમારા છોલે એકદમ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે. અહીંયા આપણા બધા મસાલા રોસ્ટ આપણે થઈ ગયા છે. એને થોડીક વાર કોતરવાના છે. હવે આપણે આમાં ગેસની ફ્લેમ ધીમી કરો અથવા બંધ કરી દો. અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરેલી છે. હવે આપણે નાખીશું 1 ચમચી કસૂરી મેથી. અહીંયા આપણે 1 ચમચી કસૂરી મેથી નાખીશું. હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું. મીઠું આપણે થોડુંક જ નાખશું કારણ કે આપણે છોલેમાં નાખેલું છે. અહીંયા આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું. હવે આપણે નાખીશું 1 ચમચી ધાણા જીરું પાવડર. અહીંયા આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને આપણે 1 મોટી ચમચી ભરીને લાલ મરચું પાવડર નાખીશું. અહીંયા આપણો મસાલો એકદમ સરસ આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ મસાલાને એક પ્લેટમાં કાઢી લેશું. ગેસની ફ્લેમ આપણી બંધ જ છે. હવે આપણે મસાલાને ઠંડો થવા દેશું. 1 મિનિટ ઠંડો થઈ જાય એટલે આપણે આ મસાલાને પીસવાનો છે. અહીં આપણે એક પ્લેટમાં મસાલો કાઢી લીધો છે. એને આપણે આવી રીતે થોડોક એવો ઠંડો થવા દેશું. આપણો મસાલો ઠંડો થઈ જાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી, લીલું મરચું, આદુ, લસણ એને આપણે ક્રશ કરવાનું છે એટલે સુધારી લઈએ. અહીં આપણે લીલું મરચું, આદુનો ટુકડો, 2 ડુંગળી, લસણની 4 કળી એ આપણે અહીંયા સુધારી લીધું છે. અહીંયા આપણે ડુંગળી, લસણ, લીલું મરચું અને આદુ એ પણ આપણે સુધારીને તૈયાર કરી લીધું છે. હવે આપણે જે આ મસાલો બનાવેલો હતો એને આપણે પીસી લેશું. અહીં આપણે એક મિક્સર જાર લેશું.
એમાં આપણે બધા મસાલાને અંદર ઉમેરી દઈએ. મિત્રો, તમે છોલેનો મસાલો જો ઘરે બનાવશો તો તમારા છોલે એકદમ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે. હવે આપણે આને પીસી લેશું. આપણો છોલેનો મસાલો એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું. મસાલાને આપણે એક બાઉલમાં આપણે કાઢી લેશું. તો આ મસાલો તમે ઘરે બનાવો તો એકદમ સરસ કલર પણ ટેસ્ટી અને એકદમ સરસ ટેસ્ટી એવી સુગંધ મસ્ત એવી આવે છે. હવે આપણે ડુંગળી, આદુ, મરચું, લસણ એ લીધું, એને પણ આપણે પીસી લઈએ. એની પણ સરસ એક પેસ્ટ બનાવી લઈએ. હવે આપણે આની પેસ્ટ બનાવી લઈએ. હવે આપણે ડુંગળી લસણની એક પેસ્ટ સરસ બની ગઈ છે. હવે આપણે એકદમ સરસ પેસ્ટ બની ગઈ છે. હવે આપણે એનો વઘાર કરી લઈએ. ત્યાં સુધીમાં આપણા છોલે એકદમ સરસ ચડી જાય. હવે આપણે એક પેન લેશું. અહીં આપણે પેન લેશું. આપણે હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એમાં આપણે તેલ ઉમેરીશું. અહીં આપણે 2 થી 3 ચમચી તેલ ઉમેરીશું. તેલને આપણે ગરમ થવા દેશું. આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં વઘાર માટે જીરું, હિંગ અને તજપત્તા એનો આપણે ઉપયોગ કરીશું. અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે નાખીશું એમાં જીરું. અડધી ચમચી આપણે જીરું ઉમેર્યું છે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા હોય તો બધાને થેન્ક યુ અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે તેલનો વઘાર મૂકીશું. અહીં આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. હવે આપણે નાખીશું થોડીક એવી હિંગ. અહીં આપણે થોડીક એવી હિંગ નાખીશું અને આપણે તેજપત્તા ઉમેરીશું. હવે આપણે ડુંગળી લસણની આપણે પેસ્ટ કરેલી હતી એ અંદર ઉમેરી દઈએ. આપણું તેલ એકદમ સરસ આવી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ સોતળવાનું છે. લસણ, ડુંગળી, મરચું એને આપણે એકદમ સરસ સોતળી લેશું. હવે આપણે ધીમા ગેસે સોતળાઈ જાય ત્યાં સુધીમાં આપણે ટમેટાની ગ્રેવી કરી લઈએ. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું.
અહીંયા આપણે સરસ મોટા એવા 2 ટમેટાનો ઉપયોગ કરીશું. ટમેટાની પણ આપણે ગ્રેવી કરી લઈએ. અહીં આપણે ટમેટાની ગ્રેવી કરી લેશું. આપણે અહીંયા ટમેટાની પ્યુરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ડુંગળીને સોતળવાની છે. ડુંગળી એકદમ સરસ સોતળાય તો જ આપણા છોલે એકદમ સરસ મસ્ત બનીને તૈયાર થાય છે. જો આપણું તેલ એકદમ સરસ છૂટું પડી તૈયાર થઈ ગયું છે. હવે આપણે નાખીશું એમાં છોલેનો મસાલો. આપણે અહીંયા છોલેનો મસાલો બનાવેલો હતો એને એમાં ઉમેરી દેશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું. અહીંયા આપણે 1.5 ચમચી જેટલો છોલેનો મસાલો અંદર ઉમેરેલો છે. હવે એને આપણે મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે. મસાલો આપણે નાખ્યો એટલે આપણો મસાલો બળવો પણ ના જોઈએ. હવે આપણો મસાલો એકદમ સરસ સોતળાઈ ગયો છે. હવે આપણે ટમેટાની પ્યુરી નાખીશું. હવે આપણે એકદમ સરસ ટમેટાની પ્યુરી બનાવી હતી એ અંદર ઉમેરી દેશું. ત્યાં સુધીમાં આપણો મસાલો સરસ તૈયાર થઈ જાય, આપણી ગ્રેવી, ત્યાં સુધીમાં આપણા છોલે એકદમ સરસ ચડી જાય, ત્યાં સુધી આપણો મસાલો એકદમ સરસ સોતળાઈ જાય છે. હવે આપણું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ મસાલાને સોતળી લેશું. હવે આપણે આ મસાલાને એકદમ સરસ સોતળી લેશું. હવે આપણે ફાસ્ટ ગેસે તમે મસાલાને પકાવો તો પણ સરસ પાકીને તૈયાર થઈ જાય છે. જો આપણો મસાલો એકદમ સરસ, હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલાને રોસ્ટ કરી લેશું. જો હવે આપણે બાજુમાં આપણે તેલને, મસાલાને મૂકી દેશું અને તેલને આપણે આગળ લઈ લઈએ. ત્યાં સુધીમાં આપણો મસાલો એકદમ સરસ સોતળાઈ જશે અને તેલ પણ એકદમ સરસ છૂટું પડી જશે. જો તમારે લાલ મરચું વધારે થોડુંક ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. હવે આપણે લોટ બાંધેલો હતો એને આપણે લઈ લેશું અને એકદમ સરસ એને આપણે મસળી લેશું. અહીં આપણે લોટને એકદમ સરસ મસળીને તૈયાર કરી લેશું. ત્યાં સુધીમાં આપણી ગ્રેવી પણ તૈયાર થશે અને આપણા છોલે પણ એકદમ સરસ ચડીને તૈયાર થઈ જશે. હવે આપણે પાટલી વેલણ લેશું
વેલણ લેશું. આપણો બાજુમાં ત્યાં સુધીમાં છોલેનો મસાલો પણ એકદમ સરસ, ગ્રેવી પણ તૈયાર થઈ જાય અને આપણા ચણા છોલે એ મૂકેલા છે એ પણ સરસ તૈયાર થઈ જાય. હવે આપણે ગેસની ફ્લેમ છોલેવાળી બંધ કરીશું અને આપણો મસાલો એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી એને પકાવી લેશું. હવે આપણે છોલેનું તેલ મૂકેલું છે. ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું અને આપણે થોડુંક એવું તેલ લગાડીશું પાટલી વેલણ ઉપર. મિત્રો, આપણે હેલ્ધી એવી પાલકની સેવ અને ગાંઠિયા પણ બનાવેલા છે, રાગીની નાનખટાઈ બનાવેલી છે. તો મિત્રો, તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. અને આપણે મસ્ત એવી છોલેની પૂરી આપણે વણી લેશું. આપણું કુકર ઠંડુ થઈ જાય અને આપણે છોલેનો મસાલો એકદમ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને પકાવી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું અને આપણે કુકરને હવે નીચે ઉતારી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા હો તો તમને બધાને થેન્ક યુ. અને આવી જ રીતે મારી ચેનલમાં લાઈવ જોડાતા રહેજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીં આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરેલી છે. હવે આપણે થોડુંક એવો કટકો અંદર ઉમેરીશું. જો આપણું તેલ એકદમ સરસ આવી ગયું છે. હવે આપણે પૂરીને અંદર ઉમેરી દેશું. અહીંયા આપણે એક પૂરી અંદર ઉમેરી દઈએ. અહીંયા આપણે ઉપર આવી રીતે તેલ માથે નાખીશું એટલે આપણી પૂરી એકદમ સરસ દડા જેવી ફૂલીને થાય છે. જો આપણી પૂરી એકદમ સરસ દડા જેવી બની છે. મિત્રો, તમે પણ છોલે ભટુરે બનાવજો અને એકદમ સરસ ટેસ્ટી એવા આપણા છોલે ભટુરો બનીને તૈયાર થાય છે. જો આપણી પૂરી એકદમ સરસ મસ્ત એવી તરીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ પૂરીને બહાર કાઢી લેશું અને બીજી પૂરી પણ વણી લઈએ. હવે આપણે આ પૂરીને બહાર કાઢી લેશું. જો આપણી પૂરી એકદમ સરસ ફૂલીને દડા જેવી બની છે. એવી જ રીતે આપણે બીજી પૂરી પણ વણી લઈએ. ગેસની ફ્લેમ થોડીક એવી ધીમી રાખીશું. હવે આપણે એકદમ સરસ તમે નાની મોટી જેવી તમારે શેપ આપવો હોય ને એવો તમે આપી શકો છો. અહીંયા આપણે નહીં જાડી નહીં પતલી એવી પૂરી આપણે વણીશું. જો આવી પૂરી આપણે વણીશું. હવે આપણે તેલમાં ઉમેરી દઈએ. આવી રીતે માથે તમે થોડું આવી રીતે તેલ નાખશો એટલે તમારી પૂરી એકદમ સરસ ફૂલી અને દડા જેવી થાય છે. જો આપણી પૂરી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી પૂરી તૈયાર
થાય છે. વચ્ચે આપણે આ પ્યુરી પાકે છે એને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકાવવાની છે. હવે આપણે આને પલટાવી લેશું. જો આપણી પૂરી એકદમ સરસ દડા જેવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ધીમે રાખીશું અને બીજી પણ પૂરી આપણે આવી રીતે વણી લઈએ. મિત્રો, મારી ચેનલમાં લાઈવ તમે જોડાજો. રોજે આપણે 9:45 થી 10 ની વચ્ચે આપણે લાઈવ વિડીયો ઉતારીએ છીએ. તો મિત્રો, હેલ્ધી એવી આપણે રેસીપી મૂકીએ છીએ. તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આપણે પૂરીની અંદર ઉમેરી દઈએ. તમારે આવી રીતે ઉપર થોડું તેલ ઉમેરશો એટલે પૂરી તમારી એકદમ સરસ દડા જેવી બનીને થાય છે. જો આપણી પૂરી એકદમ સરસ દડા જેવી બની છે. તમે પણ છોલે ભટુરે મિત્રો બનાવો તો મારી રેસીપી પ્રમાણે બનાવશો તો તમારી પૂરી ઢીલી પણ નહીં પડે અને એકદમ સરસ ફૂલેલી દડા જેવી તમારી પૂરી રહેશે. હવે આપણે પૂરીને પણ કાઢી લેશું. આપણું કુકર ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે છોલે પૂરી બનાવી લઈએ. મિત્રો, તમે જરૂરથી કહેજો કઈ રેસીપી બનાવી, એ અમને ખબર પણ પડે અને અમને ચેનલમાં ખૂબ જ એવો હોંશ પણ જાગે. તો મિત્રો, તમે કોઈ પણ એવી રેસીપી કહેજો, અમે એનો મેસેજનો જવાબ ચોક્કસથી આપશું અને તમારી રેસીપી અમે જરૂરથી બનાવીશું. તો અહીંયા આપણે મસ્ત મજાની આજે છોલે ભટુરે બનાવેલા છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ તમે જોડાજો અને એકદમ સરસ મસ્ત એવી રેસીપી છોલે ભટુરે નામ લેતા જ આપણા મોઢામાં પાણી આવી જાય એવા આપણે છોલે ભટુરે બનાવવાના છીએ. હવે આપણે તેલમાં ઉમેરી દેશું અને 2 મિનિટ એને ઉપર તેલ આવી રીતે નાખશો એટલે આપણી પૂરી એકદમ સરસ ફૂલીને દડા જેવી બનીને તૈયાર થાય છે. જુઓ, એકદમ સરસ પૂરી. આ પૂરી ઢીલી પણ નથી પડતી અને એકદમ સરસ આવીને આવી રહે છે. એને આપણે પલટાવી લેશું. આવી રીતે સાઈડમાં તમે આવી રીતે કરશો તો કાચી પણ નહીં રહે અને એકદમ સરસ તૈયાર થઈ જશે. હવે આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે. આપણી ગ્રેવીમાં તેલ પણ છૂટું પડી ગયું છે. આવી રીતે આપણે તેલમાં પૂરી નાખશું. બહુ તેલ ફાસે નહીં અને બહુ ધીમું નહીં, એવું આપણે તેલને ગરમ રાખીશું. જુઓ, એકદમ સરસ ફૂલીને દડા જેવી આપણી પૂરી થાય છે. મિત્રો જુઓ, આપણી પૂરી એકદમ સરસ ફૂલી અને દડા જેવી બને છે. તમે મિત્રો જમો અને વાર લાગે છતાં આપણી પૂરી ઢીલી પણ નહીં બને અને આવીને આવી પૂરી આપણી કડક ને કડક પૂરી રહેશે. તો તમે મારી ચેનલમાં જઈ અને મારો વિડીયો સ્કીપ કર્યા વગરનો જોજો એટલે તમને છોલે ભટુરે એકદમ સરસ પરફેક્ટ બનશે. આપણું કુકર ઠરી ગયું છે ત્યાં સુધીમાં આપણે 1 થી 2 એવી છોલે
પૂરી વણી લઈએ. મિત્રો, મારી છોલે ભટુરેની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનના બટનને જરૂરથી દબાવજો, એટલે મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. આવી રીતે જુઓ, પૂરી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી પૂરી તૈયાર થઈ છે. આવી રીતે સાઈડમાં આપણે આવી રીતે બનાવશું એટલે ફરતી બાજુ એકદમ સરસ તરાઈ અને દડા જેવી બની જાય છે. હવે આપણે એક પૂરી વણી અને ગેસની કુકરને આપણે જોઈ લઈએ. જો તમે ગોળ શેપ આપવો હોય તો પણ આપી શકાય, અને લંબગોળ આપવો હોય તો પૂરીને તો પણ તમે આપી શકો છો. આવી રીતે ઉપર થોડુંક એવું તેલ નાખવાથી આપણી પૂરી એકદમ સરસ ફૂલી અને દડા જેવી થાય છે. જુઓ, અને નરમ પણ નથી પડતી, એકદમ સરસ. તમે જમવા બેસો ત્યાં સુધી આપણી પૂરી આવી પરફેક્ટ રહેશે. હવે આપણે પૂરી સરસ 5 થી 6 આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સાઈડમાં રાખીશું લોટને અને આપણે કુકરને જોઈ લઈએ આપણા છોલે બફાણા છે નહીં. હવે આપણા છોલે એકદમ સરસ મસ્ત બફાઈ ગયા છે. જુઓ, જોતા જ એકદમ ખબર પડે કે આપણા છોલે એકદમ સરસ બફાઈ તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેલને આપણે સાઈડમાં મૂકીશું અને આપણી આ જે ગ્રેવી હતી એને આપણે આ ગેસ ઉપર લઈ લેશું અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું. આપણે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આ છોલે હતા એ આપણે અંદર ઉમેરી દેશું. હવે એને આપણે એકદમ સરસ આવી રીતે મિક્સ કરી લેશું. મસ્ત એવી છોલેની આપણા ઘરનો મસાલો આપણે તૈયાર કરેલો હતો એટલે છોલેની સુગંધ એકદમ સરસ મસ્ત એવી આવે છે. તમને આપણે જોતા જેવું ખાવાનું મન થઈ જાય એવા આપણા છોલે એકદમ સરસ મસ્ત બનીને તૈયાર થયા છે. હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખીશું. અહીં આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખીશું અને જેમ છોલેમાં તમે એને ઉકળવા દેશો એમ તમારે છોલે એકદમ સરસ મસ્ત બનીને તૈયાર થશે. એને આપણે ફાસ્ટ ગેસે છોલેને પકાવી લેશું. જો તમારા છોલે બફાઈ ગયા હોય તો તમે ડુંગળીની, મરચાંની, લસણની ગ્રેવી કરો, એમાં તમે 5 થી 7 છોલેના અંદર ચણા નાખી દો તો તમારી ગ્રેવી એકદમ સરસ મસ્ત ઘાટી એવી બનીને તૈયાર થાય છે. હવે આપણે છોલે એકદમ સરસ તૈયાર થઈ જાય એટલે આપણે એને તડકા લગાવીશું. આપણા છોલે મસ્ત એવા બનીને તૈયાર થયા છે. જેમ આપણા છોલે એકદમ સરસ અંદર ગ્રેવીમાં ઉકળે
એવી જ રીતે એકદમ સરસ ટેસ્ટી અને ચણામાં એકદમ સરસ છોલેનો મસાલો પણ અંદર ટેસ્ટી એવો બેસે છે. હવે આપણે આ બાજુ ગ્રેવીમાં ઉકળે ત્યાં સુધીમાં આપણે એક તડકા લગાવીશું. અહીંયા આપણે તડકા લગાવવા માટે અંદર ઘીનો ઉપયોગ કરીશું, એટલે આપણા છોલે એકદમ સરસ મસ્ત એવા ટેસ્ટીદાર બને છે. હવે આપણે ગેસની ફ્લેમ સાઈડમાં ચાલુ કરીશું. એમાં આપણે નાખીશું 1 ચમચી ઘી. અહીંયા આપણે 1 ચમચી ઘી મૂકીશું. આપણું ઘી ગરમ થવા દેશું. આપણું ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે નાખીશું લીલા મરચાંના ચીરું અને આદુની ચીરું. અહીંયા મેં લીલા મરચાંની અને આદુની ચીરું કરેલી છે. જો એકદમ સરસ મસ્ત એવો તડકો આપણો બનીને તૈયાર થશે. જો અહીંયા આપણે એકદમ સરસ ગ્રેવી આપણી ઘાટી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ છોલે આપણા એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે. હવે જે 2 મિનિટ પાકશે ત્યાં સુધીમાં આપણે એક મસ્ત એવો ઘીનો વઘાર કરી લઈએ. હવે આપણે બાજુની પેનમાં ઘી ગરમ કરવા 1 ચમચી ઘી ગરમ કરવા મૂકેલું છે. હવે એમાં નાખીશું આપણે લીલા મરચાંની ચીરું. એને આમાં ઉમેરી દેશું અને આદુની પણ ચીરું એને પણ આમાં ઉમેરી દઈએ. હવે મસ્ત એવું આપણું આદુ અને લીલું મરચું અંદર સોતળાઈ ગયું છે. હવે આપણે નાખીશું થોડીક એવી લાલ મરચું પાવડર. અહીંયા આપણે થોડુંક એવું લાલ મરચું પાવડર નાખી અને આપણે તેલમાં ઉમેરી આ છોલેમાં ઉમેરી દેશું. આવી રીતે આપણે છોલેમાં ઉમેરી દેશું. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. હવે આપણે ઉપર નાખીશું ધાણા ભાજી. આપણા છોલે તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને હવે આપણે મસ્ત મજાના છોલે ભટુરે આપણે તૈયાર કરી લઈએ પ્લેટ. મિત્રો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણે છોલે ભટુરે બનીને તૈયાર થઈ ગયા છે. તમે પણ ચોક્કસથી બનાવજો અને મારી રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જુઓ મિત્રો આપણે છોલે ભટુરે એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા આપણી છોલે પણ તમે જુઓ એકદમ સરસ આવા જ આપણા ભટુરા બનીને રહેશે. તમે જમવા કલાક પછી બેસો તો પણ આપણી છોલે આવા ને આવા તૈયાર થઈને રહેશે. તો મિત્રો મારી ચેનલ તમને આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો. બાય. ટેક કેર.